નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. જંબુસર તાલુકાને બલ્ક ડ્રગ પાર્ક માટે 515 કરોડ રૂપિયા મળતા જંબુસર વાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જંબુસર તાલુકાને બલ્ક ડ્રગ પાર્ક માટે રૂપિયા 515 કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટમાં ઉદ્યોગો માટે મહત્વની જોગવાઈ રાખવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેના નવા ડીપ સી પ્રોજેક્ટ માટે રૂપિયા 785 કરોડની જોગવાઈ કરવામાં આવી. ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવા માટે રૂપિયા 290 કરોડ તેમજ 42 કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી રો વોટર સપ્લાય માટે રૂપિયા 225 કરોડ એમ કુલ 515 કરોડની જોગવાઈ કરવામાં આવી. બલ્ક ડ્રગ પાર્ક વિકસિત થવાથી જંબુસરની જનતાને રોજગારી મળશે, જંબુસર તાલુકાનો વિકાસ થશે, રોજીરોટી મળશે. જંબુસરને બલ્ક ડ્રગ પાર્ક જે અહીંયા આવેલું છે તેના વિકાસ માટે 515 કરોડ જે સરકારશ્રી અને મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રીએ જે ફાળવેલ છે તેને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. તેમજ બલ્ક ડ્રગ પાર્કના વિકાસથી સ્થાનિકોને જે નોકરી રોજગાર અર્થે જંબુસરથી દૂર ઘણી 50-60 કિલોમીટર દૂર જે જવું પડે છે તે નહીં જવું પડે ને અહીંયા જ ધંધો રોજગાર મળી રહેશે. અને એમ પણ ભારતીય જનતા પાર્ટી સામાન્ય વ્યક્તિઓને કઈ રીતે સદ્ધર થઈ શકે અને કઈ રીતે એમની આવક વધી શકે એના માટે કાર્ય કરતી રહે છે. તો હું ફરીથી મુખ્યમંત્રીશ્રી તેમજ નાણામંત્રીશ્રીનો અને આખી ભારતીય જનતા પાર્ટીનો સરકારનો જંબુસર તાલુકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. તાજેતરમાં બજેટ જે રજૂ થયું એમાં જંબુસરના બલ્ક ડ્રગ પાર્કને 515 કરોડ રૂપિયાની ફાળવણી થઈ, તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ વિસ્તારમાં જે બેરોજગારીની સમસ્યા હતી તે સમસ્યા મહદઅંશે આ બજેટમાં ફાળવણીથી એ થશે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.